નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મોહિત રાઠોડ અને મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ મોહિત રાઠોડમાં આપ સૌનું સ્વાગત છે. તો 22 અને 23 જુલાઈના કરંટ અફેર્સ સાથે હાજર છું. તો શરૂ કરીએ કરંટ અફેર્સ. પણ એ પહેલાં જોઈ લઈએ કે હું તપસ્યા અને તક્ષશિલા કેરિયર એકેડમી સાથે સંકળાયેલો છું. તપસ્યા એકેડમી જે છે હિંમતનગર અને મોડાસા ખાતે છે, જ્યારે તક્ષશિલા એકેડમી જે છે એ મહેસાણા ખાતે છે. અને તપસ્યા એકેડમીની અંદર જે છે મેં ઘણા વિષયો મેં પોતે પણ ભણાવેલા છે અને આગળ પણ બીજા નવા વિષયો ભણાવવાનો પ્રયત્ન કરીશ. અને ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ કેરિયર એકેડમી તરીકે નામના સ્થાપી ચૂક્યું છે. ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સારી સારી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તો નીચેના આપેલા નંબરો ઉપર અવશ્ય કોન્ટેક કરો અથવા તો મને પણ કોમેન્ટની અંદર જણાવો. તો હવે શરૂ કરીએ કરંટ અફેર્સ. તો પહેલો જ પ્રશ્ન જોઈએ કે G20 દેશો દ્વારા આયોજિત G20 ડિજિટલ મિનિસ્ટર્સની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? મિત્રો, અહીંયા G20 દેશોની વાત છે, પણ એની અંદર ડિજિટલ મિનિસ્ટર મતલબ કે જે સૂચના અને IT મિનિસ્ટર સાથે સંકળાયેલા હોય તો એ આપણા છે રવિશંકર પ્રસાદ. તો જવાબ આવશે એની અંદર C, રવિશંકર પ્રસાદ. હવે થોડી આની વિશેષ માહિતી જોઈએ કે G20 સંમેલન જે છે એ આ વર્ષે સાઉદી અરેબિયા દેશની અંદર એની અધ્યક્ષતા અંતર્ગત આયોજિત થવાનું હતું. પણ કોવિડ-19 મહામારીના કારણે એ બધી જ સમિટ જે છે એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત થાય છે. તો જેટલા પણ દેશના વડાઓની G20 બેઠકની અંદર સામેલ થવાનું હતું એ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત થયું છે. અને ત્યાર પછી G20ના અલગ અલગ મંત્રાલયો દ્વારા પણ બેઠક આયોજિત થતી હોય છે. જેમ કે થોડાક સમય પહેલાં નિર્મલા સીતારામનજી બેઠક કરી હતી, જેમાં G20ના બધા જ નાણામંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત થોડા સમય પહેલાં ઉદ્યોગ અને કોર્પોરેટ ક્ષેત્ર માટેની પણ મિટિંગ હતી G20 દેશોની. તો એની અંદર પણ આપણા પિયુષ ગોયલ જે છે એ હાજર રહ્યા હતા. તો આ પહેલાં જ્યારે વડાપ્રધાનની મિટિંગ થઈ જાય છે ત્યાર પછી અલગ અલગ મંત્રીઓની વિશેષ કહેવાય કે વિભાગ વાઇઝ મિટિંગોનું આયોજન થતું હોય છે. તો આ વખતે હવે અહીંયા જે છે G20 ડિજિટલ મિનિસ્ટરની બેઠક થઈ છે. તો એની અંદર આપણા જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી છે રવિશંકર પ્રસાદ, તેઓ હાજર રહ્યા છે. તો જોઈએ ડિટેલની અંદર શું છે આની અંદર. તો કે આની થીમ જે છે શું હતી વર્ષ 2020 માટે? તો રિયલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધ 21st સેન્ચુરી ફોર ઓલ. મતલબ કે જે 21મી સદીની અંદર દરેક વ્યક્તિ માટે જે તક છે એને આપણે રિયલાઇઝ કરવાની છે, એ તકને ઝડપવાની છે. હવે મિત્રો, અહીંયા G20ની વાત કરીએ તો 20 છે મતલબ કે એની અંદર 20 દેશોનું સમૂહ હશે. પણ સામાન્ય રીતે અહીંયા થોડીક ટેકનિક વાપરવાની છે કે 20 દેશોની અંદર 19 દેશો છે અને એક યુરોપિયન સંઘ છે, એટલે કે EU જેને આપણે કહીએ છીએ. થોડાક સમય પહેલાં આપણા વિડીયોની અંદર EU વિશે ચર્ચા થઈ હતી કે યુરોપિયન સંઘ જે છે એ યુરોપના 28 દેશોનો સમૂહ છે. તો 19 દેશો અને યુરોપિયન સંઘ એટલે બીજા એની અંદર સામેલ થશે EUના. એમ કરીને એ બધા જ દેશોનું કહેવાય કે એ સંગઠન છે. અને એની સ્થાપના જે છે એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાના નિર્માણ અને ઔદ્યોગિક દેશો અને ઉભરતા મોટા બજારોના માધ્યમથી મુદ્દાની સમીક્ષા તથા અધ્યયન કરવા માટે કરવામાં આવી છે. મતલબ કે આની અંદર જેટલા વિકસિત અને વિકાસશીલ મહત્ત્વના દેશો છે એ બધા જ દેશો એકબીજા સાથે મળીને સહિયારા પ્રયત્ન દ્વારા કોઈપણ પરિસ્થિતિનું જે છે એ સામનો કરવા માટે આની અંદર ભેગા થતા હોય છે. અને G20 એક એવું છે મિત્રો કે જેનું કોઈ મુખ્યાલય નથી. સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે દરેક વસ્તુનું હેડક્વાર્ટર હોય છે. તો G20નું કોઈ મુખ્યાલય નથી. અને હાલની અંદર વર્તમાન પરિસ્થિતિની અંદર જે ઉત્પાદન જે છે મેન્યુફેક્ચરિંગ એ લગભગ 95% જે છે એ G20 દેશો દ્વારા કરવામાં આવતું હોય છે. અને વૈશ્વિક વ્યાપારની અંદર 75% ભાગીદારી જે છે એ પણ G20 દેશોની હોય છે. અને વિશ્વની લગભગ 65% જનસંખ્યા જે છે એ આ 20 દેશોની અંદર જ રહેતી હોય છે. તો આ જ વર્ષે જે 15મી G20 સમિટ છે મિત્રો, કઈ છે 15મી, એ સાઉદી અરેબિયામાં આયોજિત થઈ રહી છે. અને આગામી 16મી સમિટ જે છે એ ઇટલીમાં આયોજિત થશે. મિત્રો, ગઈ વખતની 14મી G20 સમિટ ક્યાં આયોજિત થઈ હતી? તો એ જાપાનના
ઓસાકા ખાતે આયોજિત થઈ હતી. તો આ સમિટ કઈ છે અને કયા દેશમાં આયોજિત થઈ રહી છે અને આગામી ક્યાં આયોજિત થશે એ આપણા માટે ખાસ મહત્ત્વનું છે. તો અહીંયા સભ્ય દેશો જેટલા પણ છે એ બધાના નામ આપેલા છે અને એ અહીંયા ક્વેશ્ચનની અંદર તમે ફોટોગ્રાફ વાઇઝ એમના જે ધ્વજ છે એને પણ જોઈ શકો છો. તો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. મનોદર્પણ નામક પહેલ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મનોદર્પણ જે છે એ વિદ્યાર્થી સાથે સંકળાયેલી છે. તો એનું જવાબ જે છે એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય આવશે. તો મનોદર્પણ પહેલ શું છે મિત્રો? તો એ વિદ્યાર્થીઓને માનસિક સુખાકારી અને મનોવૈજ્ઞાનિક બળ પૂરું પાડવા માટેની એક પહેલ છે અને એટલા માટે આ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આની અંદર વિદ્યાર્થીઓને ભણતર ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું એ પ્રકારની જોગવાઈ છે. તો હવે તમને એવું થશે કે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર ભારત યોજનાને શું લેવા દેવા છે? તો અહીંયા એ તમને ક્લિયરલી કહી દઉં કે સામાન્ય રીતે આત્મનિર્ભર આપણે થવા માટે આપણા જે વિદ્યાર્થીઓ છે કે જે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે એમનું સ્વાસ્થ્ય સારું હશે તો એ આપણું જે વર્કિંગ એજ છે, સૌથી સારું કાર્ય કરતા લોકો છે એમની જનસંખ્યા વધશે અને એ વધુ ઇન્ટેલિજન્ટ થશે તો એમની અંદર નવા નવા આઈડિયા પણ સારા આવશે અને એના કારણે આપણે વિદેશ ઉપર નિર્ભર નહીં લેવું પડે. જેટલી પણ નવી ટેકનોલોજી છે, આઈડિયા છે, ઇનોવેશન છે એ આપણા ત્યાં મળી રહેશે કેમ કે આપણી જનસંખ્યા ખૂબ જ વધારે છે. તો એ પ્રકારના વ્યક્તિઓ પણ આપણે ત્યાં ઉપલબ્ધ હોવા જ જોઈએ અને એટલા માટે આ સીધી રીતે આત્મનિર્ભર ભારત યોજના સાથે સંકળાયેલું છે. કેમ કે જો વિદ્યાર્થીઓ જે છે માનસિક રીતે જે છે એ નબળા પડી જશે, એમનો જો આત્મવિશ્વાસ ખોઈ બેઠશે તો એ આગળ કોઈ પણ પ્રગતિ કરી શકતા નથી અને એટલા માટે આ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણે એમને માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા, શારીરિક રીતે ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા. તો જે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે મિત્રો? હાલ જે છે એ આપણા રમેશ પોખરિયાલ છે, નિશંક જેમનું ઉપનામ છે અને તેઓ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતેથી સાંસદ છે અને ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી પદે પણ તેઓ અગાઉ રહી ચૂક્યા છે. તો જઈએ નેક્સ્ટ મુદ્દા ઉપર. અહીંયા પ્રશ્ન નથી, સીધો જ મેં મુદ્દા વાઇઝ ટૉપિક લીધો છે કેમ કે આની અંદર પ્રશ્ન બનાવવો થોડોક એ પ્રકારનો છે. તો જોઈએ શું છે મુદ્દો. ભારત સરકારના ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વિભાગ, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા સંરક્ષણ ખરીદ પ્રક્રિયા નીતિને સ્થિર રાખવાનું સૂચન આપ્યું છે. મતલબ કે અહીંયા જે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ છે મિત્રો, એમણે જે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા મતલબ કે જે સૈન્ય માટેના ઉપકરણોની ખરીદ પ્રક્રિયા માટેની જે આપણે પોલિસી બનાવી છે એ પોલિસીને સ્થિર રાખવાનું સૂચન આપ્યું છે. હવે આવું કેમ કરવામાં આવ્યું છે? તો સામાન્ય રીતે આપણે જે છે ડિફેન્સ સેક્ટરની અંદર ઘણો ખર્ચ કરીએ છીએ. તમે જો બજેટ જોશો, આર્થિક સર્વેક્ષણ જોશો તો છેલ્લા 5-1 વર્ષની અંદર ભારત સરકારે જે છે ડિફેન્સની અંદર ઘણું જ મોટા પાયે જે છે એ ખર્ચો કર્યો છે. કુલ ખર્ચામાંથી 12% રકમ જે છે આપણે સંરક્ષણ મંત્રાલય પાછળ ખર્ચીએ છીએ. નાણાકીય વર્ષ 2018થી 19 દરમિયાન જોઈએ તો આપણે $63 બિલિયન જે છે એ સંરક્ષણ સેક્ટરની અંદર ખર્ચ્યા છે અને આટલા મોટી સંખ્યાની અંદર આપણે જો છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ખર્ચો કરતા હોય અને વારંવાર પોલિસીની અંદર ચેન્જ કરીએ છીએ તો એની અંદર આખી સંરક્ષણ ખરીદ પ્રક્રિયા જે છે એ ખોરવાઈ જાય છે. એટલા માટે જે છે આ વિભાગ દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું છે કે ભાઈ વારંવાર તમે પોલિસીને ચેન્જ ના કરો. ચેન્જ કરવાથી જે આપણું ફ્યુચર પ્લાનિંગ છે એ દરેક વસ્તુ અટકી જાય છે, એની અંદર ખલેલ પહોંચે છે કે ભાઈ આપણે આ પોલિસી બનાવી, થોડાક જ સમયની અંદર કોઈ ચેન્જ આવી જાય તો વળી પાછું ખરીદ પ્રક્રિયાની પ્રોસેસ જે છે એ ફરીથી કરવી પડે છે. આવું કેમ કરવામાં આવે છે કે ભાઈ અત્યાર સુધી 2015થી 2017 દરમિયાન જે છે 6 વખત જે છે ફેરફાર કરવામાં આવ્યો છે આ નીતિની અંદર. સરકાર દ્વારા 6 વખત ફેરફાર કરવામાં આવ્યો છે 2 જ વર્ષની અંદર. તો એટલા માટે જે છે આ વિભાગે એવું સૂચના આપી છે કે ભાઈ તમે વારંવાર જે છે આની અંદર ચેન્જીસ ના કરો. કેમ કે આની અંદર હવે ભારત સરકારે જે સંરક્ષણ ક્ષેત્રની અંદર જે FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એની મર્યાદા 49% હતી, જેણે વધારીને આપણે 74% કરવાનો નિર્ણય કર્યો છે.
અને આનાથી શું થશે મિત્રો? તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે આપણો, એને પ્રોત્સાહન મળશે. તો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ તાજેતરમાં કેટલા P-8I એરક્રાફ્ટની ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરી છે? મિત્રો જો ડિફેન્સ સેક્ટરની અંદર આપણે હમણાંથી રિસેન્ટલી ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે કરંટ અફેર્સને લગતા. હવે આ પ્રશ્ન મહત્ત્વપૂર્ણ ખરા કે કેમ? તો બિલકુલ મહત્ત્વપૂર્ણ ખરા. એનું રીઝન સાથે હું તમને કહું કે જીપીએસસીની અંદર આપણો એક વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ટિપિકલ જે સાયન્સના મુદ્દાઓ છે એ રિસેન્ટલી હવે ટ્રેન્ડ બદલાયો છે અને એ મુદ્દાઓ થોડા ઓછા પૂછાય છે અને ટેકનોલોજી ઉપર એમણે વધારે કોન્સન્ટ્રેટ કર્યું છે. અને ટેકનોલોજી છે એ વધારેમાં વધારે કરંટ અફેર્સ સાથે લિંક હોય છે. તો ટેકનોલોજી સાથે સંબંધિત જેટલા પણ કરંટ અફેર્સના મુદ્દા હોય એ સાયન્સ ટેકનોલોજી વિષય અંતર્ગત પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. એટલે આ જેટલા પણ ટૉપિક છે, મિસાઇલો લોન્ચ કરી હોય, કોઈ નવા ડિફેન્સ ઉપકરણો બન્યા હોય, તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોવી ખૂબ જ જરૂરી છે જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો અહીંયા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ મતલબ કે થોડાક વિડીયો પહેલાં પણ આપણે વાત કરી હતી કે સંરક્ષણ માટેના જે ઉપકરણોની ખરીદ પ્રક્રિયા જે છે એ નિર્ધારિત કરતી હોય તો એ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે. અને એણે તાજેતરમાં P-8I એરક્રાફ્ટ જે છે એ કેટલા 4 એરક્રાફ્ટની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો 2019માં પણ આપણે આ 6 એરક્રાફ્ટ ખરીદ્યા હતા અને હાલમાં 4 ખરીદ્યા છે અને હજુ 2021ની અંદર બીજા 6 એરક્રાફ્ટ ખરીદવાના છે. અને અમેરિકાની જે બોઈંગ કંપની છે, પ્રખ્યાત કંપની છે, એની પાસેથી આ એરક્રાફ્ટ આપણે ખરીદી રહ્યા છે. અને એનો મુખ્ય ઉપયોગ જે છે એ સમુદ્રની દેખરેખ માટે, મેરીટાઈમ સર્વેલન્સ જેને કહી શકાય, એની માટે ઉપયોગમાં થશે. અને એની અંદર ખાસિયત શું છે? તો તે લાંબા અંતરના સૈનિક પરીક્ષણ, એન્ટી સબમરીન, ઇલેક્ટ્રોનિક જામર જેવી સુવિધાઓ ધરાવે છે અને જેનાથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાને મજબૂતી મળશે. હવે મિત્રો અહીંયા એક બીજો મહત્ત્વનો ટૉપિક છે કે આ એરક્રાફ્ટની ખરીદ પ્રક્રિયા ભારતે અમેરિકા સાથે થયેલા કોમકાસા કરારના કારણે શક્ય બની છે. તો આ વળી મહત્ત્વનો ટૉપિક આવ્યો કે કોમકાસા કરાર એ શું છે મિત્રો? તો જોઈએ એના વિશે માહિતી કે કોમકાસા કરાર શું છે. એનું પહેલાં તો પૂરું નામ ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કોમ્યુનિકેશન કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ. આ એક કરાર છે જે અમેરિકા પોતાના ખાસ મિત્ર દેશ હોય અને જે અલાયન્સ દેશો કહેવાય ગઠબંધન માટેના, એ દેશો સાથે જ કરે છે અને એની મર્યાદા 10 વર્ષ માટેની હોય છે. તો આની અંદર શું હોય છે? જે ઉચ્ચ ટેકનોલોજી યુક્ત સૈન્ય ઉપકરણો હોય છે કે જે અમેરિકા પાસે જ હોય છે, બીજા કોઈ દેશ પાસે હોતા નથી. અને એક પ્રકારે કહી શકાય કે સિક્રેટ હોય છે આ ટેકનોલોજી. તો એ ટેકનોલોજી એ બધા દેશો સાથે શેર નથી કરતો, પણ જેને અંતર્ગત કોમકાસા કરાર થયા હોય એવા દેશો સાથે જ આ ટેકનોલોજી શેર કરે છે. તો ભારતે પણ 2018ની અંદર નવી દિલ્હીમાં જે 2+2 મંત્રાલય બેઠક યોજાઈ હતી એની અંદર આ કરાર કરવામાં આવ્યા છે. તો 2+2 ડાયલોગ તમને યાદ હશે એવું યોજાયો તો 2 વખત, એક વખત અમેરિકામાં અને એક વખત ભારતની અંદર. તો બંને વખત મંત્રી સ્તરીય બેઠકમાં કયા 2 મંત્રીઓ ભાગ લેતા હતા? 2+2નો મિનિંગ થાય 2 મંત્રી આપણા તરફથી, 2 મંત્રી અમેરિકા તરફથી. તો આપણા તરફથી વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી એ વખતે જે હતા, વિદેશ મંત્રી જે હતા સુષ્મા સ્વરાજ હતા અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન હતા. તો એ જ રીતે અમેરિકામાં પણ વિદેશ સચિવ માઇક પોમ્પિયો અને સંરક્ષણ સચિવ જીમ મેટિસ જે છે એ બંને 4 વ્યક્તિઓ વચ્ચે આ બેઠક જે છે એ યોજાઈ હતી. મિત્રો અમેરિકાની અંદર જે મિનિસ્ટર નથી હોતા ત્યાં સેક્રેટરીએટ સિસ્ટમ છે અને સેક્રેટરીનો મતલબ થાય સચિવ. તો જેમ અહીંયા આપણે મંત્રી હોય છે તેમ ત્યાં સચિવ હોય છે. તો એટલા માટે અહીંયા વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ એ પ્રકારનું નામ લખેલું છે. તો આ જે બેઠક થઈ હતી એની અંદર આપણે કોમકાસા કરાર કર્યો છે અને આ કરારથી જે વિશિષ્ટ સાધનો છે જેવા કે C-17, C-130 અને P-8I જેવા ડિફેન્સ ઉપકરણો જે છે જે ઉચ્ચ ટેકનોલોજી ધરાવે છે અને સિક્રેટ વસ્તુ ધરાવે છે એ આપણે ખરીદી શક્યા છે. તો ખૂબ જ મહત્ત્વનો કરાર છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO
એ તાજેતરમાં ભારતીય આર્મી માટે કયું ડ્રોન વિકસિત કર્યું છે? તો અહીંયા ડ્રોન તમે જોઈ રહ્યા છો ફોટાની અંદર અને ઉપર લખ્યું પણ છે, તો આનો જવાબ તમને ફોટો જોઈને ખ્યાલ આવી ગયો હશે કે જવાબ આનો શું છે? ભારત. તો ભારત નામનું ડ્રોન જે છે એ DRDO દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે મિત્રો. હવે બે સંસ્થાઓ છે કે જે બંને રિસર્ચ સંસ્થાઓ છે આપણી મહત્ત્વની, એક છે DRDO અને બીજી છે ISRO. તો મિત્રો આ બંને વચ્ચે એક તફાવત તમે ખાસ યાદ રાખજો કે DRDO જે છે એ ફક્ત ને ફક્ત સંરક્ષણ સાથે સંકળાયેલી વસ્તુઓ અંગે જ રિસર્ચ કરે છે, જ્યારે ISRO જે છે એ આપણું સ્પેસ એટલે કે અવકાશ સાથે સંકળાયેલી વસ્તુઓ પર સંરક્ષણ કરે છે અને સંશોધન કરે છે. તો આ જે DRDO જે છે એણે ભારત નામનું ડ્રોન બનાવ્યું છે અને એ ડ્રોનની ખાસિયત શું છે તો જોઈએ કે આ ડ્રોન જે છે એ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે એનો મતલબ થાય LAC. તો LAC સહિત પૂર્વીય લદ્દાખના પર્વતીય ક્ષેત્રમાં તીક્ષ્ણ દેખરેખ રાખી શકે છે. આ ડ્રોનની ખાસિયત બહુ સરસ છે કે એ ગમે એવી બર્ફીલો એરિયા હોય, ઠંડુ વાતાવરણ હોય કે ગમે એવું ગરમ વાતાવરણ હોય કે નાઇટનો સમય હોય તો પણ એ ગમે એવા ગાઢ જંગલની અંદર પણ માનવીય હલનચલન હોય એને આ જે છે ઓળખી શકે છે મિત્રો. અહીંયા મેં નકશો રાખ્યો છે, તમે જોઈ શકો છો કે LAC બતાવવા માટે મેં રાખ્યો છે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે છે એ ક્યાં છે. અને હાલ ખૂબ જ ચર્ચાની અંદર છે કેમ કે LAC એ ભારત અને કયા દેશ વચ્ચે વિવાદ ધરાવે છે? ચીન દેશ વચ્ચે. એ જ રીતે LOC જે છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છે સીમા વિવાદ ધરાવે છે, જેને LOCનું ફૂલ ફોર્મ છે લાઇન ઓફ કંટ્રોલ, જ્યારે LACનું ફૂલ ફોર્મ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. આ નકશાની અંદર તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે લાલ કલરનો વિસ્તાર છે જે ચીન દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે એને આપણે અક્સાઈ ચીન તરીકે ઓળખીએ છીએ, જ્યારે લીલા કલરનો જે વિસ્તાર છે જેને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે POK તરીકે આપણે ઓળખીએ છીએ એ પાકિસ્તાન દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે. એટલે જે કાશ્મીરનો નકશો છે આપણે દર્શાવીએ છીએ ભારતના નકશામાં, પણ હકીકતમાં એ સંપૂર્ણ વિસ્તારની અંદર આપણો અધિકાર હજી સુધી સ્થાપિત થયો નથી. જે આપણો સફેદ વિસ્તાર છે એટલા ક્ષેત્રની અંદર જ આપણે અધિકાર પ્રાપ્ત થયેલા છે. હજુ જે લીલો અને લાલ કલર છે એ હજુ આપણા અંડરમાં નથી. અને આશા રાખીએ કે ભવિષ્યની અંદર આ બંને ક્ષેત્રો જે છે એની અંદર આપણે પૂર્ણ અધિકાર મેળવી દઈએ અને સંપૂર્ણ જમ્મુ કાશ્મીર વિસ્તાર જે છે એ આપણા અંડરમાં આવી જાય. તો અહીંયા DRDOની વાત થઈ છે મિત્રો. તો DRDOની સ્થાપના જે છે એ 1958માં થઈ હતી અને એના વડા જે છે એ G સતીશ રેડ્ડી છે. તાજેતરમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાગુ થયો, તો એ કયા જૂના અધિનિયમનું સ્થાન લેશે? તો મિત્રો કન્ઝ્યુમર પ્રોટેક્શન જે છે રાઇટ્સ એ 1986 હતો અને હવે એના સ્થાને જે છે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 આવ્યો છે. તો એ 1986ના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનું સ્થાન લેશે. તો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આની અંદર જોગવાઈ શું છે આપણા માટે ખાસ મહત્ત્વની છે કે ભાઈ આ અધિનિયમ જે છે 1986નો જે અધિનિયમ હતો એનું સ્થાન લેશે અને હવે જે છે 1986નો અધિનિયમ બદલવાની જરૂર કેમ પડી? તો એ સમયે મિત્રો ઓનલાઈન વેચાણની પદ્ધતિ જે છે વિકસિત નથી થઈ, એટલે જેને આપણે કહીએ E-કોમર્સ. તો E-કોમર્સ એ વખતે હતું નહીં, પણ હવે હાલના સમયની અંદર E-કોમર્સ એટલે કે ઓનલાઈન વેચાણનું ટ્રેન્ડ જે છે એ ખૂબ જ વધી ગયો છે. તો એના કારણે એ અધિનિયમ જે હતો ગ્રાહકોને કદાચ જો છેતરપિંડી કરવામાં આવે તો એના ઉપર કાર્યવાહી કરવા માટે આ અધિનિયમની અંદર કોઈ જોગવાઈ નથી 1986ની અંદર જે અધિનિયમ હતો એના. તો એના માટે આપણે એ અધિનિયમ બદલવો જરૂરી હતો અને હવે જે છે E-કોમર્સના વેચાણકારો સામે પણ ગ્રાહકોને રક્ષણ હવે મળી શકશે. તો એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 છે. એની ખાસિયત છે કે ભાઈ નીચે પ્રકારની જોગવાઈઓ હવે સામેલ કરવામાં આવશે. પહેલું છે ગ્રાહક સુરક્ષા પરિષદની સ્થાપના કરવામાં આવશે. ત્યાર પછી ગ્રાહક વિવાદ નિવારણ પંચની સ્થાપના કરવામાં આવશે કે ભાઈ કોઈ પણ વિવાદ થયો હોય તો એનું નિવારણ લાવવા માટે એક અલગથી પંચ સ્થાપવામાં આવશે. અને આ કાયદો જે છે મિત્રો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાપિત રહેશે, કેમ કે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે એક મહત્ત્વપૂર્ણ બ્રાન્ડ છે વર્ષો જૂની જેને ક્રીમ છે, જેને આપણે કહીએ છીએ ફેર એન્ડ લવલી. તો એના ઉપર જે કેસ થયો હતો ને એ કેસ જે છે રિસેન્ટલી જે છે ગ્રાહક જીતી ગયો છે અને એ
ના કારણે ફેર એન્ડ લવલી જે આટલી જૂની કંપની છે એનું નામ બદલવાની ફરજ પડી છે અને એનું નામ હવે રાખવામાં આવ્યું છે ગ્લો એન્ડ લવલી. તો મિત્રો આ કાયદો ખૂબ જ મહત્ત્વનો છે, પણ એના માટે ગ્રાહકોએ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. તો વસ્તુની જવાબદારી, ભેળસેળ કે નકલી વસ્તુઓ હશે તો એના વિરુદ્ધ પણ સજાની જોગવાઈ છે, અને અસુરક્ષિત માલ અને સેવાઓને પરત ખેંચવા તેમજ અન્યાય વેપાર પ્રથાઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બંધ કરવાનો પણ આદેશ આપશે. તો ખૂબ જ મહત્ત્વનો અધિનિયમ છે મિત્રો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો મિત્રો 20 જુલાઈના રોજ જે છે એ આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ એટલે કે ચેસ, શતરંજને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ, તો એ મનાવવામાં આવ્યો. એ દિવસ જ કેમ મનાવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય શતરંજ સંઘ એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન કહેવાય, એની સ્થાપના 1924ના રોજ થઈ હતી આ દિવસે, અને એનું મુખ્યાલય છે ગ્રીકની રાજધાની એથેન્સ. ગ્રીકની રાજધાની છે એથેન્સ ખાતે એની સ્થાપના થઈ છે, અને 1966થી દર વર્ષે આ દિવસ મનાવાય છે. હવે થોડી એડિશનલ માહિતી તમને આ પ્રશ્નની અંદર આપું કે ચેસની અંદર જે સર્વોચ્ચ પદ છે એને ગ્રાન્ડ માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે સૌથી શ્રેષ્ઠ ખેલાડી હોય તો એને આપણે ગ્રાન્ડ માસ્ટર કહીએ છીએ. તો ભારતની અંદર કુલ કેટલા ગ્રાન્ડ માસ્ટર અત્યાર સુધીમાં છે? તો કુલ 65 જેટલા ગ્રાન્ડ માસ્ટર હાલ ભારતના છે, અને એમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર પૂછાય તો એ વિશ્વનાથન આનંદ છે. ખૂબ જ પોપ્યુલર નામ છે, તમે બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હશે. તો એ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે. પણ જો સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર પૂછાય તો એમનું નામ છે ડી ગુકેશ, કે જે હમણાં રિસેન્ટલી જ બન્યા છે, અને એ 12 વર્ષ 7 મહિના અને 17 દિવસની વયે જે છે એ ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય. 65 ગ્રાન્ડ માસ્ટર ભારતના છે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. સ્પેસ એક્સ દ્વારા તાજેતરમાં કયા દેશનો સૈન્ય ઉપગ્રહ અનાસિસ 2 લોન્ચ કરવામાં આવ્યો? હવે ઓપ્શન જુઓ મિત્રો. એક છે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, દુબઈ અને કતાર. તો ઉત્તર કોરિયા તો બિલકુલ ના આવે, કેમ કે એ એક તાનાશાહ દેશ છે, પાકિસ્તાન કરતાં પણ ખતરનાક તાનાશાહ દેશ છે, એટલે એને કોઈ મદદ કરી ના શકે અને એ કોઈની મદદ લેતું પણ નથી. બીજો ઓપ્શન છે એનો પાડોશી દેશ દક્ષિણ કોરિયા. તો આપણો જવાબ આવશે દક્ષિણ કોરિયા. તો દક્ષિણ કોરિયા દેશ જે છે એને પોતાનો પ્રથમ સૈન્ય ઉપગ્રહ અનાસિસ 2 લોન્ચ કર્યો છે, પણ કોની મદદથી? તો એ સ્પેસ એક્સ નામની અવકાશ કંપની છે. હવે સ્પેસ એક્સ કોની કંપની છે મિત્રો? તો અમેરિકા દેશની ખાનગી કંપની છે. સરકારી કંપની કઈ છે અમેરિકાની? નાસા, જે અંતરિક્ષ ક્ષેત્રે કામ કરતી હોય તો એ છે નાસા. પણ પ્રાઇવેટ કંપની પૂછાય તો એ છે સ્પેસ એક્સ. અને એલન મસ્ક નામ તમે સાંભળ્યું હશે, ખૂબ જ મજેદાર વ્યક્તિ છે, અને ઘણી બધી વસ્તુઓ વેરાયટી પ્રકારની એમણે બનાવેલી છે. એમનું મગજ બહુ જોરદાર કહી શકાય એવું છે. તો એ સ્પેસ એક્સના સ્થાપક છે, અને એમણે દક્ષિણ કોરિયાનો પ્રથમ સૈન્ય ઉપગ્રહ છોડ્યો છે ફ્લોરિડા ખાતેથી, અને આ માટે ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફાલ્કન 9 રોકેટ પણ ખૂબ જ કહેવાય કે પોપ્યુલર છે, શક્તિશાળી છે, અને સ્પેસ એક્સની આગવી ઓળખ કહી શકાય એ પ્રકારનું છે. તમે કોઈકવાર ફોટોઝની અંદર જોજો ફાલ્કન 9, બહુ મસ્ત રોકેટ છે, દેખાવમાં પણ એની શક્તિશાળી પણ બહુ જોરદાર છે. તો આ સાથે સૈન્ય સંચાર માટેનો આગવો ઉપગ્રહ ધરાવતો હોય તો એ દક્ષિણ કોરિયા દેશ જે છે એ વિશ્વનો હવે 10મો દેશ બની ગયો છે. હવે અહીંયા તમને એડિશનલ માહિતી સ્વરૂપે પ્રશ્ન સ્ટેટિક જીકે તરીકે એ પૂછાઈ શકે કે જેમ આપણી અંદર ભારતની અંદર અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે એને આપણે ઈસરો તરીકે ઓળખીએ છીએ, તો એ જ રીતે બીજા જે મહત્ત્વના મોટા મોટા દેશ છે એમની જે છે અવકાશ સંસ્થાઓ કયા નામે ઓળખાય છે? તો અમેરિકાની જે છે આપણે વાત કરીએ એમ સરકારી સ્પેસ એજન્સી છે નાસા, અને ખાનગી છે એને આપણે કહીએ છીએ સ્પેસ એક્સ. ભારતની છે ઈસરો છે. રશિયાની કઈ છે? તો રશિયાની છે રોસકોસ્મોસિસ. ખાસ યાદ રાખજો મિત્રો, રશિયાની છે રોસકોસ્મોસિસ, કે જે આપણને મંગળયાન લોન્ચ કરવામાં શરૂઆતમાં આપણે રોસકોસ્મોસિસ સંસ્થા સાથે કરાર કર્યા હતા, પણ પાછળથી પછી આપણે જાતે જ એનું જે લેન્ડર છે એ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી બ્રિટન છે, તો બ્રિટનની યુકે સ્પેસ એજન્સી છે. જાપાનની છે જાક્સા. જાક્સાનું પૂરું નામ શું છે? તો જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. અને ચીનની છે CNSA, મતલબ કે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો આટલી માહિતી આ પ્રશ્ન માટે જરૂરી છે. દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ. દક્ષિણ કોરિયા દેશના પ્રેસિડેન્ટ કોણ છે? તો લખી રાખજો, પ્રેસિડેન્ટ છે મૂન જે ઇન.
સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ છે મૂન જે ઇન, અને સાઉથ કોરિયાની રાજધાની કઈ છે મિત્રો? તો સિયોલ જે છે એ રાજધાની છે એની. અને આપણે જે સૌથી વધુ મોબાઈલ થોડા સમય પહેલાં પ્રચલિત થયા હતા સેમસંગ, તો સેમસંગ કંપની જે છે એ સાઉથ કોરિયાની કંપની છે. અને એણે ભારતની અંદર જે નોઈડા છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું, એ નોઈડા ખાતે સૌથી મોટો સેમસંગ મોબાઈલનો પ્લાન્ટ જે છે એમણે નાખ્યો છે. એકાદ વર્ષ પહેલાં જ્યારે તેઓ ભારતની યાત્રા ઉપર આવ્યા હતા ત્યારે એ પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું. ખૂબ જ કહેવાય કે સારા સમાચાર કહી શકાય એવો પ્રશ્ન છે કે કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ કોવિડ-19 રસીના પરિણામો જે છે એ સકારાત્મક જોવા મળ્યા છે? તો શરૂઆતી કહેવાય કે સારા પરિણામ જોવા મળ્યા છે કોરોનાની રસી માટેના. તો એ કોણે શોધ્યું છે? તો એ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા એ સંશોધન કરવામાં આવ્યું છે. તો જોઈએ, કેમ્બ્રિજ નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઓપ્શન બી એનો સાચો જવાબ આવશે. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા માનવ પરીક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. તો મિત્રો, કોઈ પણ ટ્રાયલ થતું હોય તો એ ટ્રાયલ 3 તબક્કાની અંદર થતું હોય છે. થોડુંક ધ્યાનથી સમજજો આને, કે શરૂઆતમાં જે છે એ માનવ પરીક્ષણ કોઈ એક વ્યક્તિ ઉપર કરવામાં આવે, ત્યાર પછી 100-200 લોકો ઉપર એ પરીક્ષણ કરવામાં આવે, જેને આપણે ફેઝ 2 તરીકે ઓળખીએ છીએ. અને એ જો સફળ થાય તો એને ત્રીજા સ્ટેજની અંદર હજારો લોકો ઉપર પરીક્ષણ કરવામાં આવે છે, અને પછી જ એને ઓથોરિટી મળે છે કે એ બીજા લોકોને એ રસી આપણે આપી શકીએ. તો સંશોધકોના જણાવ્યા અનુસાર 18થી 55 વર્ષના લોકોમાં બંને પ્રકારના ઇમ્યુન રિસ્પોન્સ જોવા મળે છે. થોડુંક મિત્રો અહીંયા બાયોલોજીની વાત આવશે કે ઇમ્યુન રિસ્પોન્સ શું છે. તો આપણી રસી જે હોય છે સામાન્ય રીતે કઈ રીતે કામ કરતી હોય છે કે અંદર જે વાયરસ હોય છે એ વાયરસને મારવા માટે આપણે બહારથી મૃત વાયરસ જે છે અંદર મોકલીએ છીએ, અને એ ઇમ્યુન રિસ્પોન્સ મતલબ કે રોગ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા હોય છે, એને આપણે ઇમ્યુન રિસ્પોન્સ કહીએ છીએ. તો ઇમ્યુન રિસ્પોન્સ 2 પ્રકારના હોય છે. એક હોય છે એન્ટીબોડી ઇમ્યુન રિસ્પોન્સ અને બીજું હોય છે ટી સેલ ઇમ્યુન રિસ્પોન્સ. તો આ બંને રિસ્પોન્સ જે છે એ આપણને આ રસીની અંદર જોવા મળ્યા છે. અને એનું આધિકારિક નામ શું છે મિત્રો? તો એનું નામ છે રસીનું AZD1222. એ આ રસીનું આધિકારિક નામ છે. અને થોડાક 100ની મતલબ કે હન્ડ્રેડ્સ લોકોને આપવામાં આવ્યું હતું, અને એની કોઈ ગંભીર આડઅસર જે આપણને જોવા મળી નથી. અને હવે આ રસીનું જે છે 3જું ચરણ આવશે, જેની અંદર હજારો લોકોને આ રસી આપવામાં આવશે, અને આશા રાખીએ કે જે છે એ આપણને સારા પરિણામો આપે અને આપણે સૌ આ કોરોના મહામારીમાંથી બચી શકીએ. કેમ કે વાયરસના કારણે સમગ્ર વિશ્વ જે છે ખોરવાઈ ગયું છે, ઘણા લોકોની રોજગારી જતી રહી છે, ભૂખમરો વધી ગયો છે, અને ઘણી બધી સમસ્યાઓ થઈ છે. તો આશા રાખીએ કે આ મહામારી જલ્દીથી પૂરી થાય. ત્યાર પછી છે ભારતીય નૌસેનાએ તાજેતરમાં કયા દેશ સાથે પેસેજ એક્સરસાઇઝ, એનું શોર્ટ ફોર્મ થશે પેસેક્સ, સાથે જે છે આ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે કર્યો છે? તો ભારતે અમેરિકા દેશ સાથે આ યુદ્ધ અભ્યાસ કર્યો છે. મિત્રો, જેટલા પણ દેશો સાથે આપણે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ, હું તમને આવનારા સમયની અંદર એનું એક અલગથી લિસ્ટ પ્રોવાઈડ કરી દઈશ મારી ચેનલ ઉપર, કે એ પરીક્ષાની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે આપણે શ્રીલંકા સાથે, માલદીવ સાથે, મલેશિયા સાથે, ફિલિપાઇન્સ સાથે, ઘણા બધા દેશો સાથે આપણે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. તો એ યુદ્ધ અભ્યાસની ખાસિયત શું છે, નામ શું છે, એ દરેક વસ્તુ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. તો આ પેસેજ એક્સરસાઇઝ છે એ આપણે અમેરિકા સાથે કર્યો છે અને નૌસેનાએ કર્યો છે. તો જો એ વિગત, અંદમાન નિકોબાર ટાપુ છે એ સ્થળે આપણે અમેરિકા દેશની નૌસેના સાથે આયોજન કર્યું હતું. અને ખાસિયત એ છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આ અભ્યાસની અંદર અમેરિકી નૌસેનાનું સૌથી મોટું એરક્રાફ્ટ કહેવાય કે જેને આપણે USS નિમિટ્સ કહીએ છીએ, એ સામેલ થયું છે. એટલે આપણા માટે ખૂબ જ સારી વસ્તુ કહેવાય કે સૌથી મોટું એરક્રાફ્ટ અમેરિકાનું છે USS નિમિટ્સ, એ આની અંદર જોડાયું હતું. અને ભારતના પણ જે છે એ નવલશિપે આની અંદર વિવિધ નવલશિપે ભાગ લીધો હતો. અને આ કઈ પરિસ્થિતિમાં યોજાયું છે મિત્રો? તો હાલમાં હિન્દ મહાસાગરની અંદર એલર્ટ અપાયેલું છે.
કેમ એલર્ટ અપાયેલું છે એ પરિસ્થિતિ તમે સૌ વાકેફ છો કે ભારત અને ચીન વચ્ચે જે હાલ સીમા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે એના કારણે સુરક્ષાના કારણોસર આપણે હિન્દ મહાસાગરની અંદર હાઈ એલર્ટ રાખેલું છે અને એ હાઈ એલર્ટ વચ્ચે આ જે છે યુદ્ધ અભ્યાસ યોજાયો છે. તો પેસેજ એક્સરસાઇઝ અમેરિકા દેશ.